આચરીને પોલીસની આંખમાં ધૂળ નાખતા પણ હોય છે, ધરપકડથી બચતા હોય છે, પરંતુ હંમેશા શેરમાંથી સવા શેર જ હોય છે। અમદાવાદમાં આવા જ એક વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। ચેઇન સ્નેચિંગ જેવા 50 ગુના કરનાર આરોપી 35 વર્ષે પકડી પડાયો। આરોપી એટલો શાતિર હતો કે ધરપકડથી બચવા માટે આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ જ નહોતો કરતો, જેના કારણે આરોપીનું લોકેશન પોલીસને મળતું નહોતું, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્કના આધારે આરોપી અશોક ઠાકોર પર 2 મહિના વોચ ગોઠવીને તેને પકડી પડાયો છે। સુરેન્દ્રનગર અને અમદાવાદના રિમોટ ગામમાં રહીને છૂટક મજૂરી કામ કરતો હતો, સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો। 1983 થી 2008 સુધીમાં ચેઇન સ્નેચિંગના લગભગ 50થી વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપી, જે છેલ્લા 35 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો, એ આરોપીને પકડવામાં આવેલો છે। અને આરોપી વઢો પોલીસ સ્ટેશનના 1991ના ગુનામાં વોન્ટેડ હતો। જે તે વખતે આ જે ગેંગ હતી એ ગેંગ પૈકીનો આ મુખ્ય સૂત્રધાર હતો, અને એ જે 3 થી 4 આરોપી આ ગુનાના જે છે એ અગાઉ પકડાયેલા હતા, અને આ આરોપી સતત પોતાની ધરપકડ ટાળવામાં સફળ રહેલો હતો। રાજકોટના કથિત લવ જેહાદ કેસમાં આરોપી